હલો મિત્રો, ગુડ મોર્નિંગ, હેપી સન્ડે. અગેન આજે કંઈક એક્સપેરિમેન્ટ કરવાનો દિવસ. તો ચાલો આજે એડેનિયમમાં એક્સપેરિમેન્ટ કરીએ અગેન. મારી પાસે ગ્રાફ્ટેડ એડેનિયમ છે, લગભગ 3-4 વર્ષ પહેલાં મેં મંગાવ્યું. સફેદ કલરના 1-2 વાર જ ફૂલ થયા હતા, વધુ કંઈ ગ્રોથ નહોતો થયો. તો આજે એમાંથી હું કટિંગ કરી અને જે બીજું એક સિંગલ સ્ટેમવાળું મારું એડેનિયમ છે એમાં હું એને ગ્રાફ્ટ કરીશ. તો ચાલો આપણે શરૂ કરીએ. મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો એ ગ્રાફ્ટેડ એડેનિયમ છે. ઓલરેડી 2-3 વર્ષ પહેલાં મેં મંગાવેલું. એકાદ વાર આમાં ફૂલ થયેલું સફેદ કલરનું. તો આજે આપણે એને અહીંયાથી કટિંગ કરશું અને આટલો ઉપરનો જે પોર્શન છે એ આ જે સાદું છે, સાદું એડેનિયમ, એને આપણે અહીંયાથી કટિંગ કરશું અને જે આનો કટિંગનો ભાગ છે એને આપણે અહીંયા લગાવશું, એટલે કે એને ગ્રાફ્ટિંગ કરશું, જેથી કરીને હેલ્ધી કુડેક્સવાળો જે પ્લાન્ટ છે એમાં સફેદ કલરના ફૂલ થાય. તો આપણે ચાલો પ્રોસેસ ચાલુ કરીએ આજે. તો સૌપ્રથમ ગ્રાફ્ટિંગ માટે તો આ ગ્રાફ્ટિંગ ટેપ છે અને આ બ્લેડ છે કટિંગ કરવા માટે. અથવા તો આપણે આ પણ બ્લેડ યુઝ કરી શકીએ. તો ચાલો આપણે પહેલીવાર આ બ્લેડ યુઝ કરીએ છીએ. હવે આને અહીંયાથી આપણે કટિંગ કરીશું. જો આ કટિંગ થઈ ગયું સરસ. હવે આ જે કટિંગ છે એનું આપણે થોડું મેજરમેન્ટ લઈ લઈએ, એટલે કે અહીંયા, યસ, આને આપણે અહીંયા કટિંગ કરી દઈએ. આ કટિંગ થઈ ગયું. હવે આ જે ગ્રાફ્ટેડ પ્લાન્ટનું જે કટિંગ છે આપણે એને અહીંયા સેટ કરીશું. આમાં આપણે કટિંગ જરા અલગ રીતનું કરશું, જેથી કરીને સક્સેસ થાય. એક ભાગ થઈ ગયો. હવે આપણે આનું પણ એ રીતે કટિંગ કરીશું. આ રીતે હવે લાગી જશે. તો આપણે આને સેટ કરી લીધું છે. હવે ગ્રાફ્ટિંગ ટેપની મદદથી આને આપણે પેક કરી લઈએ. તો જો આને આપણે ગ્રાફ્ટિંગ કરી નાખ્યું છે. હવે આ વધારાનું છે એને કટિંગ કરી દઈએ. તો મિત્રો, આ જો આપણે જે આમાં હતું ગ્રાફ્ટિંગનો ઉપરનો પોર્શન એ આપણે આમાં લગાવી દીધો છે. હવે જેથી કરીને આમાં જોશું કે આપણે સફેદ ફૂલો આવશે આમાં. તો બહુ જ જો સક્સેસ થશે તો આપણને બહુ આનંદ આવશે. તો હું તમને જરૂરથી આગળનું પોર્શન બતાવીશ. હવે આપણે આ જે વધારાના પાંદડા છે ને એ આપણે પહેલાં કટિંગ કરી લઈશું. આ રીતે રેન્ડમલી કટિંગ કરવાના છે, જેથી કરીને જે અહીંયાથી ગ્રોથ હશે એ આ સ્ટેમમાં એને પૂરતું પોષણ મળે. તો આ આપણો પ્લાન્ટ રેડી થઈ ગયો છે. હવે એના ઉપર આપણે એક
પોલિથિલિનનું લેયર છે એ ચડાવી દઈશું. આનું કારણ એ છે કે જે ભેજ છે એ પ્લાન્ટમાં જળવાઈ રહે, તો આપણે એને બાંધી લઈએ થોડું. તો આપણો આ ગ્રાફ્ટેડમાંથી ગ્રાફ્ટેડ એડેનિયમ રેડી થઈ ગયું છે, અને આને આપણે 4-5 દિવસ છાયામાં રાખવાનું છે, અને પછી આપણે એને ધીમે ધીમે તડકામાં રાખીશું. તો મિત્રો, આપને આ મારી ટેકનિક અને રીત કેવી લાગી તે જરૂર જણાવજો. તો ફરી મળીશું એક અલગ એક્સપેરિમેન્ટની સાથે. ગુડ બાય.